નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 10 ઉદ્યોગ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્યારે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, તો એની પ્રસ્તાવના સ્વરૂપ થોડીક વાત કરીએ તો વિશ્વના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રનો સમન્વય દ્વારા જ રાષ્ટ્રીય ઉત્પાદન શક્ય બને છે. જો કે આ ત્રણેય ક્ષેત્ર, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર છે તેનું મહત્ત્વ ખૂબ વધારે છે. હવે ઔદ્યોગિક દેશોમાં પણ વિકાસની શરૂઆતમાં પ્રાથમિક ક્ષેત્રને અગત્યતા હોય, પણ વિકાસની પ્રક્રિયામાં આગળ વધતા જઈએ તેમ ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટે અને ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધે છે. હવે આ વસ્તુ આપણે 11મા ધોરણમાં જ્યારે ભારતીય અર્થતંત્ર બરાબર, ત્યારે સ્વાતંત્ર્ય પૂર્વેના અને સ્વાતંત્ર્ય પછીની જે દેશનું અર્થતંત્ર હતું તેની વાત કરી હતી, તેનો અભ્યાસ કર્યો હતો બરાબર. તેની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ આયોજિત વિકાસ, એટલે કે સ્વતંત્ર આઝાદી પછી દેશમાં આયોજનપૂર્વક વિકાસ, અને તેમાં પણ ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણનું મહત્ત્વ વધ્યું. વિદ્યાર્થી મિત્રો, એક ટૂંકા પ્રશ્ન અને MCQ માટે તમે યાદ રાખજો કે ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્ત્વ ક્યારથી વધ્યું હતું, તો બીજી પંચવર્ષીય યોજનાથી. અને ઔદ્યોગિક વિકાસ વધવા તરફ પણ ત્યારે બીજી પંચવર્ષીય યોજના પછી જ ઝોક રહ્યો હતો. તેથી આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર દેશના ઉદ્યોગોનું મહત્ત્વ, ઔદ્યોગિક માળખું તેમજ સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસમાં લેવાયેલા પગલાં, આ વગેરે બાબત વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ થોડીક પ્રસ્તાવના સ્વરૂપ આપણે અહીંયા ચેપ્ટરની અંદર વાત કરીએ તો દુનિયાના દેશોમાં 3 ઉત્પાદકીય ક્ષેત્રો આવેલા છે. એક છે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. જે પૈકીમાં એટલે કે આ ત્રણેય ક્ષેત્રમાં ઉદ્યોગ એક મહત્ત્વનું ક્ષેત્ર છે. સામાન્ય રીતે પેટ્રોલિયમની નિકાસ કરતા સાઉદી અરેબિયા જેવા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશો છે. શું કીધું છે કે સામાન્ય રીતે પેટ્રોલિયમની નિકાસ કરતો દેશ કયો? સાઉદી અરેબિયાના જે દેશો છે એ દેશને બાદ કરતાં બીજા બધા મોટા ભાગના વિકસિત દેશો છે બરાબર. હવે વાત કરીએ તો દાખલા તરીકે અમેરિકા, બ્રિટેન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા ખેતીને મુખ્ય વ્યવસાય ગણે છે. એટલે કે આવા દેશનો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી. અમેરિકા, બ્રિટેન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. ઔદ્યોગિક અને વિકસિત દેશ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. શું કહે છે? ઔદ્યોગિક પણ હોય અને વિકસિત દેશ પણ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણો જોવા મળે છે. વિશ્વના દેશોનું એવું માનવું છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ ખૂબ જ જરૂરી છે. એટલે કે વિશ્વના દેશો એવું માને છે કે જો પોતાના દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય, એટલે કે પોતાના દેશનો આર્થિક વિકાસ વધારવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો આજનો પ્રશ્ન 1 જોઈશું. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ ચર્ચો. ઉદ્યોગ ક્ષેત્રના મહત્ત્વની વાત કરીએ તો દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારી સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોની મહત્તમ વપરાશ કરવા માટે, લોકોની આવક વધારવા અને જીવનધોરણ સુધારવા માટે ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી છે. શું કીધું છે કે જો દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને રોજગારી સર્જવા માટે, એટલે કે દેશના લોકોને રોજગારી પૂરી પાડવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોની મહત્તમ વપરાશ, એટલે કે અર્થતંત્રના લોકો છે તે આંતરિક સાધનો, દેશના જે સાધનો છે તેનો મહત્તમ ઉપયોગ કરે
તેમજ લોકોની આવક વધે, જીવન ધોરણમાં સુધારો થાય તેના માટે ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી છે. ભારતમાં અહીંયા આપણો એક ટૂંકો પ્રશ્ન પણ બન્યો કે ભારતમાં ઔદ્યોગિકરણ શા માટે જરૂરી છે, બરાબર? તો આપણે એના જવાબ સ્વરૂપે આ લખી શકીએ. ભારતમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓ નિવારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. ઔદ્યોગિક આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જ જરૂરી છે. શું કીધું છે કે ઔદ્યોગિકરણ દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરીને ખાલી આપણે આર્થિક વિકાસ જ હાંસલ કરવા માટે નહીં, દેશના આર્થિક વિકાસ માટે જ જરૂરી નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસને કારણે સામાજિક વિકાસ પણ થશે અને રાજકીય સ્થિરતા પણ જળવાઈ રહેશે. એટલા માટે પણ ઔદ્યોગિકરણ ખૂબ જ જરૂરી છે. હવે આ વસ્તુને આપણે કેટલાક મુદ્દાઓ દ્વારા સમજીએ. તો એની અંદર પહેલો મુદ્દો આપણો બને છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, ઉદ્યોગોનું મહત્ત્વ. તો એની અંદર પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ફાળો. વિદ્યાર્થી મિત્રો, તમે દરેક મુદ્દાઓ નોંધતા જાજો અને ચાવીરૂપ બનાવતા જાજો, જેથી તમારે યાદ કરવામાં પણ પ્રોબ્લેમ ન થાય. આઝાદી બાદ ઉદ્યોગોના વિકાસને કારણે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વધ્યો છે, બરાબર? સ્વાતંત્ર્ય પછી બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોના વિકાસ વિશે વિચારવામાં આવ્યું અને ત્યારબાદ વિકાસ હાંસલ કરવા માટે શું કીધું છે, બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને જેના કારણે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કેવો થયો છે, વધ્યો છે. છતાંય પૂરતા પ્રમાણમાં વધ્યો છે તેમ ન કહી શકાય. એટલે કે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ તો વધ્યો છે, પરંતુ ભારત એ ઔદ્યોગિક દેશ છે તેવું આપણે કહી શકીએ નહીં. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થયો હતો. શું કીધું છે? દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો કેટલો છે? 1951માં, એટલે કે આઝાદી સમયે 16.6% હતો. ત્યારબાદ તેનું પ્રમાણ 2013-14માં 27% થયું. એટલે કે આઝાદી બાદ 1951 બાદ જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધ્યો છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો રોજગારીના ક્ષેત્રની અંદર ઉદ્યોગોનો ફાળો. તો ઉદ્યોગ ક્ષેત્રે આયોજનપૂર્વકના પ્રયાસો દ્વારા રોજગાર ક્ષમતા વૃદ્ધિ થયેલ જોવા મળે છે. હવે દેશની અંદર જ જો ઉદ્યોગોનો વિકાસ થશે તો એની આજુબાજુના લોકોને પણ રોજગારી પ્રાપ્ત થશે. એટલે કે ઉદ્યોગો ક્ષેત્રે આયોજનપૂર્વક પ્રયાસ દ્વારા રોજગારી ક્ષમતાની અંદર પણ શું થઈ જોવા મળે છે? વધારો, વૃદ્ધિ થયેલ જોવા મળે છે. 1951માં ભારતમાં 10.6% શ્રમિકોને ઉદ્યોગ ક્ષેત્રથી રોજગારી મળતી હતી, જેનું પ્રમાણ 2011-12માં 24.3% થયું છે. એટલે કે રોજગારીના પ્રમાણની અંદર પણ ઉદ્યોગોને કારણે વધારો થયો છે, જેના કારણે પણ ઉદ્યોગ ક્ષેત્ર મહત્ત્વનું છે. ત્યારબાદ આપણે નિકાસની વાત કરીએ. નિકાસ એટલે કે દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ વિદેશોમાં જે વેચાય તે, બરાબર? તો ઉદ્યોગ ક્ષેત્રે વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકનો કેટલો? દેશની કુલ નિકાસ આવકનો 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થતો હતો. એટલે કે દેશની અંદરથી કુલ 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રની અંદરથી નિકાસ થતી હતી. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના કાર્યથી પ્રજાની જરૂરિયાત સંતોષે છે. ઉપરાંત વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રને અન્ય જરૂરિયાતો પણ સંતોષે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચોથો પોઈન્ટ, અર્થતંત્રનો સમતોલ વિકાસ. લોકોની પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓથી માંડીને તેમજ મોજશોખની અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે. આજે આપણે જોઈએ છીએ તો દિવસે ને દિવસે લોકોની જરૂરિયાત વધતી જાય છે, બરાબર? તો આવી જરૂરિયાતની માંગ વધે છે, જે
કોણ પૂરું પાડે છે? મુખ્યત્વે ઉદ્યોગો દ્વારા જ પૂરી પાડી શકાય છે. આમ ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે. શું કીધું છે? હવે જે સરકાર છે, બરાબર, હવે જે ઉદ્યોગો મતલબમાં લોકોની જે જરૂરિયાતો છે એ કોણ પૂરી પાડે છે? ઉદ્યોગો પૂરી પાડે છે. તે જરૂરિયાતની માંગ ઉદ્યોગો સંતોષે છે. આથી ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો એટલે કે જાહેર ઉદ્યોગો સ્થાપી જેવા દેશો અલ્પ વિકસિત છે, જેનો પૂરતા પ્રમાણની અંદર વિકાસ થયો નથી, તેમજ પછાત વિસ્તારો છે, આવી જગ્યાએ જો જાહેર ઉદ્યોગોની સ્થાપના થાય તો તેના દ્વારા લોકોને શું પ્રાપ્ત થાય છે? એટલે કે આજુબાજુના લોકોને રોજગારી પૂરી પાડે છે અને એના કારણે આવકની અંદર પણ વધારો થાય છે. આમ અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે આર્થિક વિકાસ એટલે કે દેશમાં તમામ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રનો એક સરખો વિકાસ થાય તો તેને સમતોલ આર્થિક વિકાસ કહેવાય. આમ સમતોલપણે દેશના અર્થતંત્રનો વિકાસ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેતીનું આધુનિકીકરણ. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું ઔદ્યોગિકરણ જરૂરી જણાય છે. હવે ખેતી ક્ષેત્રનો પણ આપણે જોઈએ કે સ્વાતંત્ર્ય બાદ ખેતીની જે હાલત કથળી ગઈ હતી તે હવે સ્વતંત્રતા પહેલાં જે કથળી ગઈ હતી તે સ્વતંત્રતા બાદ એની અંદર પણ થોડોક વિકાસ થયેલો જોવા મળે છે. તેમ આપણે વાત કરીએ તો ખેતી ક્ષેત્રે પણ જે ઝડપી વિકાસ થાય છે, જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતાની અંદર જે વધારો થાય છે, એને કારણે ખેતીનું શું જણાય છે? આધુનિકીકરણ જરૂરી જણાય છે. હવે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્ર ઉપયોગી સેવાઓ, નવીન ટેકનોલોજી, ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવાઓ છાંટવાના યંત્રો વગેરે સાધનો પૂરા પાડે છે. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ નવી ટેકનોલોજી છે, ટ્રેક્ટર છે, થ્રેશર છે, પંપ છે, જંતુનાશક દવાઓ છાંટવાના જે યંત્રો છે, આ બધું આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ઉદ્યોગો, જેના મોટા ઉદ્યોગો છે, પાયાના ઉદ્યોગો છે, જેના દ્વારા આપણને એ બધું ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે અને જેને કારણે ખેતીનું શું થાય છે? આધુનિકીકરણ થાય છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો છે અર્થતંત્રનું મજબૂત માળખું. તો ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરેના બાંધકામમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત વાહન વ્યવહારના વાહનો પૂરા પાડવામાં પણ આવે છે, જે અર્થતંત્રની પાયાનું માળખું સબળ બનાવે છે. સંરક્ષણના સાધનો દ્વારા વિદેશી પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ અને સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરે છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે આવા મોટા ભારે પાયાના ઉદ્યોગો જે લોખંડ અને સિમેન્ટ જેવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને જેના કારણે શું થાય છે કે દેશની અંદર સિંચાઈ યોજનાઓ છે, મોટા રોડ, રસ્તાઓ, પુલો છે, બાંધકામ માટે આ બધી વસ્તુઓ ઉપયોગી બને છે. અને વાહન વ્યવહારના વાહનો પણ તે કોણ પૂરા પાડે છે? ઉદ્યોગ ક્ષેત્ર જ તે. જેથી અર્થતંત્રનું માળખું કેવું બને છે? સબળ બને છે, મજબૂત બને છે. અને સંરક્ષણના સાધનો દ્વારા વિદેશી પરનું એટલે કે જો આવા જ ઉદ્યોગો આપણા દેશની અંદર મળી રહે તો આપણે બીજા દેશ પર તેનો આધાર રાખવો પડતો નથી. એટલે કે સંરક્ષણના સાધનો દ્વારા વિદેશો પરનું અવલંબન પણ ઘટે છે અને દેશના અર્થતંત્રનું માળખું કેવું બને છે? મજબૂત બને છે અથવા દેશનું અર્થતંત્ર મજબૂત બને છે. ત્યારબાદ આપણે વાત કરીશું સામાજિક માળખામાં ફેરફાર. જોઈએ તો ઔદ્યોગિકરણથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ,
હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવી સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. હવે ઔદ્યોગિકકરણ થાય છે એટલે સ્વાભાવિક છે નવીનતાની જરૂરિયાત ઊભી થાય અને જેને કારણે નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું શું થાય છે? સર્જન થાય છે. અને જેની અંદર શું જોવા મળે છે? શિસ્ત જોવા મળે છે. અહીંયા આપણો એક ટૂંકો પ્રશ્ન પણ સાથે બને છે કે ઔદ્યોગિકરણના ઉપયોગથી સામાજિક માળખામાં થતા પરિવર્તનો જણાવો. તો જેની અંદર શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો પણ તેની અંદર ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, સંકુચિત માનસિકતા, જડ વલણ, પ્રારબ્ધવાદ વગેરે બાબતોનો શું થાય છે? ઘટાડો થાય છે અને જે વિકાસ માટે પ્રેરક બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો પ્રશ્ન, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવો, અને જેના આપણે 7 મુદ્દાઓ વિશે ચર્ચા કરી. અસ્તુ.